તો રામ રામ ને સીતારામ દાયરા ને સ્વાગત છે તમારું અમારા વિડીયામાં। તો હવે આપણે જવાનું છે ગામમાં ઘરની થોડીક સામગ્રી લેવા, પણ ઓહો દ્વારકામાં તો રજાનું ટ્રાફિક છે ભાઈ જોરદાર। એમાંય પાછો સંક્રાંત જેવો તહેવાર, કોઈ ચગાવે ને કોઈ કાપે, આ તો આદિ અનાદિથી હાયલું આવે। પણ આપણે તો દયા છે દ્વારકા વાળાની, અંતરાનું રામસાગર રામો પીર હલાવે, ભલે ને કાપવા વાળા કાપે રાખે, આપણે ઉડાડે રાખવાના। જોજે ઓ હલવાણા ટ્રાફિક માં એ આવવા દીધી મોરે મોરો જો। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं। તો ફાઇનલી આપણે ટ્રાફિક માંથી બહાર નીકળી ગયા છીએ માતાજીની દયાથી। માતાજી આવી રીતના ભેગા રહીએ ને આપણે ક્યાંય હલવાવા ના દઈએ એટલે ઘણું। બસ એ ભાઈ જરા ઘટી જાવ, અમને જવા દો। હા આ ટ્રાફિક યાર કોઈ રીતે કોઈ સમજતું જ નથી। એક તો મોઢામાં ફાંકી ભરી હોય, કોઈને કેવું તો શું કેવું, હોરન વગાડીએ તો વરી ડોરા કાઢે। માતાજી બધાને સુખી રાખે, પણ હવે તો ચકલાય બાજ બનવા માંડ્યા છે યાર। આ કા સહન નથી થતા। દ્વારકામાં જો તમારે ફરવાની ઈચ્છા હોય તો ખાસ કરીને રજા ઉપર ક્યારેય ફરવા ના આવતા, કેમ કે ટ્રાફિક જ બહુ હોય યાર। આ સરકારી રજાઓ વાળા આટલું ટ્રાફિક થઈ જાય ને કે વાત જવા દો। ના તમને રૂમ મળે, ના ક્યાંય તમે હરખી રીતે હરી ફરી હગો। એટલે આડે દિવસે આવો ને તમે ક્યાંક યાર ફરી હગો હરી હગો। એ ગાડી પાછી વારમાં દોર પીવરાવા મૂકો જ લેવાનો છે, એ તો ભૂલાઈ જ ગયો। વાં ઘરે જઈને હું પતંગ કેનાથી ઉડાડશું, ગોદડા કરવાના દોરા। તો ફાઇનલી આપણે તમારા બધાના સાથ સહકારથી દોરો તો પીવડાવવા મૂકી ગયા હતા, પણ હવે પીવરાવાઈ ગયો છે કે નથી પીવરાવાઈ ગયો એ હવે ઓલા ભાઈને જઈને પૂછીએ પછી ખબર પડે। ભાઈ દોરો અમારો પીવરાવાઈ ગયો છે? अभी मजा आएगा ना भिड़ो। તો આપણો તો દોરો પીવડાવાઈ ગયો એટલે આપણે આપણો દોરો લઈ લીધો। પણ ઓહો અહીંયા ભીડ તો જો બધા કેવી રીતના લાઈનમાં ઊભા છે, કેમ તપ કરે છે બધા। આટલું તપ તો કોઈ ભગવાનનું નહીં કરતા હોય, મંદિરે કોઈ 5 મિનિટ ખોટી નથી થતા, પણ અહીંયા તો જો ઓહો આ બાપ દીકરો જો કેમ લાઈનમાં ઊભા છે। ઝટ દોર અમને પીવડાવી દો તો અમે ઘરે જઈને ઉડાડવા માંડીએ। હાલો તો આપણો તો દોરો પીવડાવાઈ ગયો છે, તો આપણે વેલેરા અહીંયાથી આગળ નીકળીએ, ઝટ ઘરે પહોંચી જાય વેલેરા પતંગ ચગાવવા માંડીએ। હાલ ભાઈ હાલ, ગાડી ચાલુ કર, ગાડી ચાલુ કર। સોનાની નગરી ને રૂપાના ગેટ છે, રાજપાટ રજવાડું મારા ઠાકરનો ઠાઠ છે। તો હજી તો આપણે ત્યાંથી આગળ નીકળ્યા તો ઘરેથી ફોન આવી ગયો છે કે રસ્તામાંથી એક જગ્યાએ સફેદરું લેવા જવાનું છે। તો હવે વળી આપણે જાવશું સફેદરું લેવા। સફેદરું લેવા માટે આપણે પાછું ગામમાં વરવું જોશે। હાલો વારી પાછા વૈરા જઈએ ગામમાં। તો આ છે આપણું દ્વારકાનું શાક માર્કેટ ચોક, જ્યાં ટ્રાફિક તો ચક્કા જામ જ રહે છે। તો હવે આપણે ફાકીની તલબ લાગી છે, તો આપણે બધાથી પહેલા ફાકી ખાઈ લઈએ। ભાઈ બની ગઈ છે ફાકી, તો લાવ મને દઈ દે। હાલો તો મસ્ત મજાનો માવાનો કાંટો ચડાવીને નીકળીએ આગળ, ચલો। તો ત્યાંથી આપણે આગળ નીકળ્યા તો રસ્તામાં દ્વારકાધીશની ધજા જતી હતી, તો આપણે ભેરાભેર દ્વારકાધીશની ધજાના દર્શન કરી લીધા। અને તમે પણ કરી લેજો અને બોલજો જય દ્વારકાધીશ। જો મારી માવડિયું રાહડે રમે છે, હે કાનુડા। તો સજાના દર્શન કરીને હવે આપણે નીકળશું આગળ, જવા દિયો મોરે મોરો। મતલબી દોરંગી દુનિયાના ખેલમાં બેસ જે ઠાકર તું। તો આપણે તો આપણી ધૂનમાં આયલા જતા હતા, પણ રસ્તામાં આપણે આપણો ભાઈબંધ મળી ગયો, એને પણ આપણે રામ રામ કરીને ગાડી ઊભી રાખી દીધી ને બોલાવ્યો, આવ ભાઈ આવ ભાઈબંધ। તો ભાઈબંધ હારે મુલાકાત કરીને હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ આગળ, પણ રસ્તો તો જો સાવ સુમસાન છે, કોઈ આવતું નથી, કોઈ જાતું નથી। વાહ ભગવાન વાહ, ખરેખર તો આવું જ હોવું જોઈએ, ક્યાંય ટ્રાફિક જ ના નડે ને શાંતિથી માણસ આવે, શાંતિથી જાય, કોઈ જાતની હાઈવે ના હોય જીવનમાં। બસ એને જિંદગીમાં બસ બધા લીલા લેર હોય। સારું થયું આ 4 વ્હીલ વાળાએ હોરન માર્યું, નકર આપણે તો હમણાં બૂચી ભરી લે મોરે મોરો। હે દરિયા કોઠે જેવળ તારું
હવે તો જલ્દી ઘરે પહોંચી જાય તો પતંગ ઉડાડીએ. જો 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 આ ભાઈને 4 વ્હીલ લઈને જાય છે ને એ નથી ખબર કે કઈ બાજુ જવું મારે. બોલ કાળિયા ઠાકર રે સોમણિયા મારા રે. વાહ, સંક્રાંત તો ખરેખર છે હો ભાઈ. જો કોઈના હાથમાં ચરખી છે તો કોઈના હાથમાં બોર છે, કોઈના હાથમાં પતંગ છે તો કોઈના હાથમાં શેરડી છે. ઉજવો તમારે મારા વાલીડાઓ તહેવાર ઉજવો. તો ફાઇનલી અંતના છેડે આટલી મહેનત કર્યા પછી આપણો પણ વાળો આવી ગયો છે પતંગ ઉડાડવાનો. તો આપણે પણ પતંગ લઈ લીધી ને દોર બાંધી લીધી. જવા દો પતંગ, એ દોર મેલાવ. આજ તો આમ પટ સાફ કરી નાખું. જો તું તારે હમણાં જ પીવરાવીને લઈ આવ્યો છો દોર હવે કેવી પાવી હોય રામ જાણે. તો રામ રામ ને સીતારામ ડાયરાને મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. મજા આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો હો ભાઈ.